નિશુ જય શ્રી કૃષ્ણ. હેલો એવરીવન, મારી ચેનલમાં તમારા બધાનું ખૂબ ખૂબ સ્વાગત છે. ઘણા ટાઈમ પછી મારો ડેઈલી વ્લોગ લઈને હું અત્યારે આવી રહી છું. આઈ રિયલી હોપ તમને લોકોને બધાને ખૂબ જ સારું લાગશે. થોડો પણ ગમે તો પ્લીઝ ડુ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ ટુ માય ચેનલ. તો અત્યારે વાગ્યા છે 8 સવારના અને અહીંયા મેં ચા ને મૂકી દીધી છે. અહીંયા મીશા ચા ને નાસ્તો કરે છે. દહીં જમવા માટે મૂક્યું હતું તો એ ઇન્સ્ટન્ટ ફૂડ પણ અહીંયા જ પડ્યું છે. તો આજથી ને મીશાને સ્કૂલ પણ સ્ટાર્ટ થઈ રહી છે. આજે છે 5th ઓગસ્ટ. તો અમે લોકો કેનેડાથી આવી ગયા એને પણ 15-20 દિવસ જેવું તો થઈ ગયું ને જિગ્નેશ? હા, 2 વીક ઉપર થઈ ગયું. તો બસ હવે તમને લોકોને રોજ મારે ડેઈલી વ્લોગ થોડોક એમ જોવા મળશે. તો ચલો આજનો વ્લોગ ચાલુ કરીએ અને આજે હું તમારા લોકોની હારે શેર કરીશ મિસાસ ફર્સ્ટ ડે ઓફ ધ સ્કૂલ. નિશુ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તું શું કરે છે? દૂધ પીવું છું. ઓકે, આજે તારે અત્યારમાં સીધ જવાનું છે સ્કૂલે. તો આજથી તારે સ્કૂલ સ્ટાર્ટ થાય છે. હવે શું કરવાનું સ્કૂલમાં જઈને? લાસ્ટ વીક મેં તને કીધું તું. હા, તે મને કીધું તો આપણે વિડીયો નતો બનાવ્યો ને બેટા? શું કરવાનું? તોફાન કરવા જવું છે સ્કૂલમાં? Een second jullie. Oei. Goed, mama. Hele blok. હા બોલો, શું કેવું છો? હવે હું જાય સ્કૂલે, મેં રેડી થઈ ગઈ. હું સ્કૂલે જાઉં છું. હવે હું રેડી થઈ ગઈ. મેં તું હેરસ્ટાઈલ આવી ભાઈ. તો આજે તો હું હમણાં ઇંગ્લિશમાં બોલ, કઈ વાંધો નહીં. હું આયા ગાર્બેજ ટ્રક આવ્યો. તો હમણાં નીકળ્યું છું સ્કૂલે. પછી હું તોફાન કહીશ. હવે હું જાઉં છું. હા બોલ. ઓ એક સેકન્ડ. હેલો, તો હું અત્યારે આવી ગઈ છું ક્લોઝેટની અંદર અને જોઈ શકો છો તો અહીંયા બધું હજી બેગ ને એવું થોડુંક હજી મારે ઠેકાણે કરવાનું બાકી છે. તો એ પણ કરીશ કારણ કે અમે લોકો કેનેડાથી આવ્યા ને પછી આઈ થિંક 1 વીક રહીને અમે લોકો માર્ટલ બીચ પણ ગયા હતા. પણ ત્યારે મેં કાંઈ જ રેકોર્ડિંગને એવું નહોતું લીધું, ખાલી અમુક 1-2 રીલ બનાવી હતી કે જે મેં ઇન્સ્ટાગ્રામમાં શેર પણ કરી દીધી છે. તો ડેફિનેટલી તમે લોકો તે જોજો. એકદમ રિલેક્સવાળું જ વેકેશન હતું ને આ વખતે હું કેનેડામાં ગઈ ને ત્યારે પણ કંઈ મેં એટલું બધું વિડીયોઝને એવું નહોતું બનાવ્યું. જસ્ટ રિલેક્સ માટે જ ગયા હતા અમે લોકો. તો કે થોડું હું પણ થોડોક બ્રેક લઈ શકું. તો બસ અત્યારે આ બધા કપડાં અત્યારે વાળીશ, ઠેકાણે કરીશ. અને જમવામાં તો કાલે અમે એકચ્યુઅલી ફ્રેન્ડના ઘરે ગયા હતા તો ત્યાંથી ને જમીને આવ્યા એટલે મારે તો એકચ્યુઅલી ફાસ્ટ હતો તો હું કંઈ નથી જમી. તો જિજ્ઞેશ એ લોકો ત્યાં જમ્યા હતા બટ એને મને પેક કરીને બધું દીધું છે તો ઘણું બધું જમવાનું પણ પડ્યું છે તો મારે કંઈ બનાવવાનું નથી. તો એટલે મેં વિચાર્યું ચલો આજે બધું જે કામ છે ને બધું નિપટાવું કારણ કે રસોઈ ના હોય ને તો ઘણું જ બધું ઘરની અંદર કામ થઈ જતું હોય છે. અને સૌથી પહેલાં તો તમને લોકોને બધાને શ્રાવણ મહિનાના સોમવારની ખૂબ ખૂબ શુભકામના. અને આજે મીશાની સ્કૂલ પણ સ્ટાર્ટ થઈ ગઈ છે, તે સ્કૂલે ગઈ છે એટલે મને આજે થોડીક એવી શાંતિ છે કે મારું કોઈ કામ વધારશે નહીં અત્યારે. તો અત્યારે હું આટલું કરી લઉં અને પછી તમને મળું.
મીશુ Yes. આવી ગઈ બેટું તું? કેવો રહ્યો તારો દિવસ? Good. શું કર્યું તે? Play. શું કર્યું પ્લેમાં? Play outside. પછી સ્લાઇડ ને એવું બધું કર્યું? Yep. Yep, I mean તું શું બનાવે છે અત્યારે? noodles. આપી દે પાછું મને. અત્યારે નૂડલ્સ નથી કોઈને ખાવા. આજ આપણે બધાને સોમવાર છે. તું ભૂલી ગઈ? તારા સાબુદાણાની ખીચડી નથી ખાવાની? Yeah, but હું ખાવાની છું noodles? તો પણ ફાસ્ટમાં નૂડલ્સ ના ખવાય. But મને ખવાશ. અચ્છા તું ફરાળી નૂડલ્સ બનાવે છે? Yeah. ફાસ્ટમાં ખવાય એવા? જિગ્નેશ તારો દિવસ કેવો રહ્યો? અત્યાર સુધી તો સાંજ છે, બપોર પછી બહુ બધી મીટિંગ્સ છે, જમી લઈએ એટલે કે એમની આ તુફાન મળી ગયો તો એટલે કુછ કેવો શાંતિ રહ્યો? હતી ઘરમાં. ઘરમાં શાંતિ હતી. ક્યાં? I need some sugar. તો ઘરે કેવું ચોખ્ખું લાગે? હવે ચાલુ થઈ ગયું બધું બધું ફેલાવાનું કામકાજ. મેં આ તારું પેંગ્વિન તો જો બિચારું. આ તારું પેંગ્વિન તો જો કેવું હોતું છે. Yes. હા એ પપ્પાની વોચ તૂટી ગઈ એનું છે બેલ્ટ. તો બસ હવે જમવા બેસીશું અને પછી મીશાને સુવડાવીશ. હવે આજથી તો સુવાનું ચાલુ કરી દેશે પાછી સ્કૂલેથી આવીને એટલે. એ તાર ટીચરને હમણાં કહું છું. No. બસ તો બધાની ના જે પૂછીએ ની ના. આ તારે શી જવાનું છે સાંજે પાછું? કયા ક્લાસમાં જવાનું છે? Swimming, please. આજે ના હોય સ્વિમિંગ આજે ક્લાસ. સ્વિમિંગ નથી, આજે રાઇટિંગ છે. યા રાઇટિંગના ક્લાસ છે તારા. અત્યારે અમે લોકો આવી ગયા છીએ પાર્કમાં અને મીશા સ્વિંગ ને એવું કરે છે, રમી રહી છે. તો એનો તો દિવસ સારો જ રહ્યો હતો. અમને એમ હતું કે કદાચ રોશે, બટ એ તો કંઈ આ વર્ષે તો કંઈ વાંધો નથી આવ્યો એને. બટ લાસ્ટ યર પાર્કમાં ત્યાં ઘણી વખત એવી લાલ લાલ કીડી હોય ને તો જોવું પડે ક્યાંકથી બહુ પાછી બટકા ભરી જાય લાલ કીડીઓ તો બાપા. બસ હવે ઘરે જશો અને આમે ફાસ્ટ હોય છે તો મેં સાબુદાણાની ખીચડીને એવું બધું બનાવી લીધેલું છે. તો આજે હું અત્યારે તમારા લોકોની યારે શેર કરીશ જામુન શોર્ટની રેસીપી કે જે ભાભી ખૂબ જ સરસ બનાવતા હોય છે. મેં રેસીપી પણ શૂટ કરીને રાખી હતી તો એ તમે જોઈ લ્યો. ત્યાં સુધી અમે લોકો પણ ઘરે પહોંચી જઈએ. કઈ બાજુ જોયું મીશુ? જાંબુ શોર્ટ્સ બનાવવા માટે અહીંયા જાંબુમાંથી બધાના ઠળિયા કાઢી લીધેલા છે. એને એક મિક્સર જારમાં લઈને જાંબુ પછી મિન્ટ થોડીક એવી ખાંડ આઈસ ક્યુબ અને સંચળ એવી રીતના નાખીને ધીરે ધીરે એને ક્રશ કરતું જવાનું. તો બધું એકહારે નહીં કરવાનું. તો અહીંયા દળેલી ખાંડ પણ નાખવામાં આવતી હોય છે. તો ખાંડ તમે તમારા ટેસ્ટ મુજબ અહીંયા નાખી શકો છો. તો ખાસ છે ને સંચળ પાવડરનો યુઝ કરવાનો. તો એનાથી એનો ટેસ્ટ એકદમ સરસ આવતો હોય છે અને ફ્રેશ મિન્ટ હોય તો એને જ વાપરવો. હવે એની અંદર થોડુંક એવું પાણી નાખીને આપણે ક્રશ કરી લઈશું. તો ધીમે ધીમે બધું એકહારે નહીં કરવાનું, થોડું થોડું કરતું જવાનું, કારણ કે આઈસ ક્યુબ નાખ્યા હોય ને એટલે થોડીક એને વાર લાગશે. બટ જ્યારે રેડી થશે ને ત્યારે એકદમ સરસ એવો ઘાટો રેડી થતો હોય છે. તો આવી રીતના બધા જ જાંબુને એકદમ સરસ રીતના એનો રસ કાઢી લેશું. જોઈ શકો છો કલર કેટલો એકદમ સરસ આવી ગયો છે. તો એકદમ સરસ રીતના અહીંયા પર્પલ કલર આવ્યો હતો અને અત્યારે અમે લોકો ફ્રોઝન જે જાંબુ આવે ને એને લીધેલા છે. તો આવી રીતના બધો જ જાંબુનો રસ નીકળી ગયો છે અને એક તપેલીમાં પણ એને ટ્રાન્સફર કરી દીધો છે. તો અત્યારે બપોર છે પણ અમે લોકો એને રાતના લેવાના છીએ યુઝ માટે. તો અત્યારે એને બોટલની અંદર સરસ રીતના ભરીને મૂકી દેશું. તો હવે ટાઈમ છે એને સર્વ કરવાનો. તો આવી રીતના ગ્લાસ હોય ને એની ઉપર લીંબુ થોડુંક સ્પ્રેડ કરીને સોલ્ટ છે સુગર છે તમે લોકોને જે ભાવતું હોય ને એની અંદર આવી રીતના થોડુંક રબ કરી દેવાનું ગ્લાસને. તો એકદમ સરસ રીતના તે રેડી થઈ જશે અને જ્યારે પણ તમે પીવો ને ત્યારે એનો પણ ટેસ્ટ એની અંદર આવે ને મિક્સ થઈને ત્યારે એકદમ સરસ લાગતું હોય છે. જોઈ શકો છો ને કે કેટલો એકદમ સરસ ઘાટું બન્યું છે. તો જાંબુ શોર્ટ્સની રેસીપી મેં તમારા લોકોની હારે શેર કરી. તમને લોકોને કેવી લાગી મને ડેફિનેટલી કમેન્ટ કરજો. અને તમે લોકો જો બનાવતા હોય તો કેવી રીતના બનાવો છો એ પણ કહેજો. તો અત્યારે ચોમાસું છે તો અત્યારે ખૂબ જ સરસ મજાના જાંબુ આવતો હોય તો જરૂરથી ને ટ્રાય કરજો.
હેલો, તો બસ આજનો વિડીયો હું અહીંયા રાખીશ. આઈ હોપ તમને લોકોને રેસીપી પણ સારી લાગી હશે. આ વિડીયો મેં મંડેનો સ્ટાર્ટ કર્યો હતો અને આજે વેનસડે છે, બપોર થઈ ગઈ છે, વાગ્યા છે અત્યારે 1:20 થઈ છે અને હું લેપટોપમાં મારું થોડું ઘણું કામ ને એ પણ કરતી હતી. તો બસ જમી લીધું. આજ તો શક્કરિયાનો શીરો હતો કારણ કે સાંજે મારે આજે ભાખરી અને તુરિયાનું શાક કરવાનું છે. કારણ કે ભાખરી ને એવું બધું હોય ને કે બપોરે ના ભાવે અને અમે લોકો શ્રાવણ મહિનાનો આખા મહિનાનો ફાસ્ટ પણ કરતા હોઈએ છીએ. તો બસ ચલો આજનો વિડીયો હું અહીંયા રાખું છું. આઈ હોપ તમને લોકોને બધાને ખૂબ જ સારો લાગ્યો હશે. થોડો પણ ગમે તો પ્લીઝ ડુ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ ટુ માય ચેનલ. બધા જ ફ્રેન્ડ્સ હારે શેર કરવાનું બિલકુલ ના ભૂલતા. તો ડેઈલી હમણાં હું રેસીપી પણ કંઈક અલગ અલગ લઈને આવવાની છું, એટલે જ કહું છું હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય ને મારી ચેનલ તો ડેફિનેટલી સબસ્ક્રાઈબ પણ કરી લેજો. ચલો એટ ધીસ ટાઈમ ટુ સે બાય બાય. You guys.